નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે આજે પ્રભાતે ધ્યાન કાર્યક્રમ યોજાઈ ગયો હતો। પ્રેમયોગ ફાઉન્ડેશનના સ્થાપક, સારા લેખક અને ધ્યાન યોગ સાથે લાંબા સમયથી સંકળાયેલા રણધીરસિંહ ઝાલા દ્વારા આયોજિત આ પ્રભાતે ધ્યાન કાર્યક્રમમાં ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ, વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડરમાંના એક ચિંતક, લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે। યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન, અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો, જેમાંનો હું પણ એક મેમ્બર છું, અમારા સાથી યોગગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે। ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ અને બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે। એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌને અહીંથી થઈ છે। પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે। ત્યારે મને ખૂબ આનંદ છે, હું પણ એમાં ભાગીદાર બન્યો છું। એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે। ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત વર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું। પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્ય અને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય, અહીંયા લાઈવ હોય અને પછી ધ્યાન, એ નવા પ્રયોગને હું સરાહના કરું છું। અને આપણે સૌ આ ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન સાથે જોડાઈ અને વધારે શાંતિની અનુભૂતિ, અંતરાત્માની શાંતિની અનુભૂતિ કરીએ, એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના। ધ્યાન એક જ ટેકનિક છે, મનના ઉપાયની। ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે, મેડિકલ સાયન્સ છે, ફિઝિયોલોજી છે, મેડિસિન્સ છે, પણ મનનું મેડિસિન ધ્યાન છે। અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં, આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે, જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે, એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન છે। હવે એમને વ્યક્તિગત ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે, અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેઇલી, તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર, ટ્રાન્સફોર્મેશન લાઈફનું ફીલ થશે। આ બહુ પ્રાયોગિક ધોરણ પર, સાયન્ટિફિક ધોરણ પર વાત કરું છું, કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે। ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલીવ નથી કરતું। ધ્યાન છે એ ચોખ્ખું વિજ્ઞાન છે, ચોખ્ખું રેશનલ વાત છે, લોજિકલી વાત છે, અને લોકો એમના જીવનમાં જો આ ડેલી પ્રેક્ટિસ કરશે તો પોઝિટિવ ડિફરન્ટ એમને અનુભવ થશે। ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના સરકારના નિર્ણયથી રાજ્યમાં ઊભો થયેલો વિવાદ હજુ શાંત નથી પડ્યો। ત્યાં તો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલની ધૂન પર ડાન્સ કરતો વિડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। ફાઇલના ઢગલા વચ્ચે પોલીસ સ્ટેશનની અંદર જ આ કોન્સ્ટેબલ જમાલ કુંડુ થીમ પર માથા પર બોટલ મૂકીને બોબી દેઓલ સ્ટાઇલમાં ડાન્સ કરીને રીલ બનાવી રહ્યો છે। ફરજનું ભાન ભૂલેલા આ કોન્સ્ટેબલને જોતા એમ પણ સવાલ થાય કે ખરેખર એ ભાનમાં છે કે ખરેખર નશામાં છે કે એક્ટિંગ કરી રહ્યો છે, તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાયા છે। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર આ પોલીસકર્મી પીઆઈ પ્રશલમાં ફરજ બજાવતો હોવાની માહિતી મળી છે। વિડીયો વાયરલ થતાં લોકો પૂછી રહ્યા છે કે ડાન્સ કરતો હેડ કોન્સ્ટેબલ ખરેખર દારૂનું સેવન કર્યું હતું કે નહીં, એ પણ એક તપાસનો વિષય છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર આ વિડીયો અંગે જવાબદાર લોકો સામે શું પગલાં લેશે।
તો 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. ત્યારે કોંગ્રેસ ભવનની બહાર અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના હેમેન્દ્ર બગડી અને સુનિલ રાજપૂતની આગેવાનીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. પક્ષ હોય કે વિપક્ષ, ચાલો અયોધ્યાના નારા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો. સાધુ સંતો સાથે ઢોલ નગારા અને મંજીરા સાથે કોંગ્રેસ ભવન બહાર દેખાવો કરવામાં આવ્યા. કોંગ્રેસ પણ દેખાવના વિરોધમાં પ્રતિકાર કર્યો અને કોંગ્રેસે પણ સાધુ સંતોનો સહારો લીધો હોય તેમ દેખાઈ રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ નક્કી કરે. શ્રીમતી સોનિયા ગાંધી વિદેશી નારી છે અને હિન્દુ નથી. તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાબતે કોંગ્રેસનું સ્ટેન્ડ લેવા માટે તેઓ વિલંબ કરી રહ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના સમયમાં બાબરી મસ્જિદમાં રામલલ્લાની પ્રતિમાની સ્થાપના થઈ હતી. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ રામ મંદિરના તાળા ખોલાયા હતા. પૂર્વ કોંગ્રેસના દિગ્ગજો તૈયાર હતા, તો હાલના કોંગ્રેસના નેતાઓ આ કાર્યકરો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા કેમ તૈયાર નથી? રામ મંદિરના તાળા ખોલાય તેવી વાતો કરનાર કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જવા અંગે મૌન કેમ ધારણ કરી બેઠી છે? હિન્દુ સંસ્કૃતિની જનોઈ ધારણ કરનાર રાહુલ ગાંધી ક્યારે જાહેરાત કરશે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપે? કોંગ્રેસને હિન્દુઓના મત લેવા છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની કોંગ્રેસની ચૂપકીદી કેમ છે? શું કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે? શું કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે? કોંગ્રેસ હિન્દુઓની પણ નથી, કોંગ્રેસ મુસલમાનોની પણ નથી. રામ મંદિર બાબતે કોંગ્રેસ કેમ ચૂપ છે? સીએ વખતે પણ ચૂપ હતી. આની પહેલા 4 તારીખે પણ આવ્યો હતો. અહીંયા પોલીસની એફઆઈઆર પણ એની ઉપર થઈ છે. છતાં પણ આજ ક્યાંક ને ક્યાંક ભાજપના આશીર્વાદ હોય એ રીતે પોલીસ એને પરમિશન આપે. અહીંયા સુધી અમારા કાર્યાલય સુધી જો આવતા હોય અને પોલીસ જ્યાં સુધી એ મીડિયાની અંદર સ્ટેટમેન્ટ આપે, એના સૂત્ર કરે, ત્યાં સુધી આપણે રાહ જોઈને ઊભી રહે, છતાં પણ ડિટેન ન કરે, પોલીસ એને પરમિશન સાથે અને પોલીસ સાથે સાથે અહીંયા સુધી લઈ આવે, તો ક્યાંક ને ક્યાંક ભાજપની આની અંદર સાંઠગાંઠ છે. અને અમે આવતા દિવસોમાં અમે પણ આપણે એની પરમિશન લઈશું કે અમે પણ કમલમનો ઘેરાવ કરશું, તો શું અમને પરમિશન આપશે? એટલે કોઈ પણ પાર્ટીની ના કાર્યાલય બહાર આવો આપણે ક્યાંક ને ક્યાંક માહોલ બનાવો ખરાબ, એ વ્યાજબી નથી. અને ભાજપ પણ સાંભળી લે કે હવે પછી જો આવી કોઈ ઘટના બની તો કમલમનો ઘેરાવ 1000 યુવાનો સાથે અમે પણ કરશું અને જે પણ સંઘર્ષ કરવાનો થશે અમે એમાં તૈયાર છીએ. મહાત્મા ગાંધીજીને માનવવાળી પાર્ટી છે, પણ ક્યાંય મજબૂર ન કરે અમને, અમારી બહુ વિનંતી છે. અમદાવાદમાં એક તરફ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં 500થી પણ વધુ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે. પ્રિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશાથી કામ કરે છે, અને અમે જે સંતોષીએ છીએ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ તે શબ્દોમાં સમજાવી શકાતું નથી. અમે આવા સમુદાયના વિકાસ અને નોંધણી તરફના અમારા પ્રયત્નો ચાલુ રાખવા માંગીએ છીએ. ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આ અદ્ભુત જે કાર્યક્રમ દિવ્યાંગોનો થઈ રહ્યો છે, એમાં મને દર વર્ષે એવું લાગે છે કે દિવ્યાંગો જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લે છે તો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આખું વર્ષ એમનું પ્રજ્વલિત રહે એટલા ઉત્સાહિત થાય છે. મને એ વાતનો બહુ જ આનંદ થાય છે કે દિવ્યાંગોને આપણે આ રીતે આજના સમયમાં ઉત્સાહિત અને આનંદિત કરી શકીએ છીએ. અચ્છા, કેટલા દિવ્યાંગોએ ભાગ લીધો છે આની અંદર અને કેટલો ફરક પડે છે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે? 550થી વધુ દિવ્યાંગજનોએ આમાં ભાગ લીધો છે. અને જ્યારે આવા કાર્યક્રમો થાય છે ત્યારે ખાસ કરીને મેં દિવ્યાંગોમાં જોયું છે કે લોકો ખૂબ જ ઉત્સાહથી, કદાચ એક સામાન્ય માણસ જેટલા ઉત્સાહથી કોઈ કાર્યક્રમમાં ભાગ ના લે એટલા ઉત્સાહથી એ કાર્યક્રમની અંદર ભાગ લેતા હોય છે. અને ખૂબ એમના મનમાં પ્રસન્નતા અને મુખ ઉપર આનંદ દેખવાનો જે લાવો જે છે બહુ જ અનેરો છે.
પ્રથમ યુવા જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી. આ સંસ્થા દ્વારા ગરીબ વર્ગના લોકોને વિના મૂલ્યે ભણાવવાની કામગીરી કરવામાં આવી. ત્યારે તે બાળકો સ્પોર્ટ્સમાં પણ પાછા ન રહે તેના માટે ખાસ સ્પોર્ટ ડે મનાવવામાં આવ્યો, જેમાં 100 મીટર રેસ, ચોકલેટ રેસ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, રસ્સી ખેંચ, કોથળા દોડ જેવી વિવિધ એક્ટિવિટી કરવામાં આવી. મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ વિજેતા વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અમે સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ કરી રહ્યા છે. રમતગમત એક એજ્યુકેશનનો પાર્ટ છે, એટલે અમે એજ્યુકેશનને સંદર્ભમાં રાખીને અમે લોકો એ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યા છે. આજે એમાં અમે લોકોએ 9 ગેમ રાખી છે, જેમાં 100 મીટર રેસ છે, ચોકલેટ રેસ છે, હર્ડલ રેસ છે, ટગ ઓફ વોર છે, એવી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ અમે કરી રહ્યા છીએ. ટોટલ 240 છોકરાઓએ આપણે ભાગ લીધેલો છે આની અંદર, અને હેતુ એ જ છે કે સ્પોર્ટ્સ ડે લોકો એનર્જેટિક રહે આપણી સાથે, અને આ હેલ્થ માટે બી એક પાર્ટ છે, એની માટે અમે કરી રહ્યા છીએ. અમે સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ કરી રહ્યા છે. રમતગમત એક એજ્યુકેશનનો પાર્ટ છે, એટલે અમે એજ્યુકેશનને સંદર્ભમાં રાખીને અમે લોકો એ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યા છીએ. આજે એમાં અમે લોકોએ 9 ગેમ રાખી છે, જેમાં 100 મીટર રેસ છે, ચોકલેટ રેસ છે, હર્ડલ રેસ છે, ટગ ઓફ વોર છે, એવી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ અમે કરી રહ્યા છીએ. ટોટલ 240 છોકરાઓએ આપણે ભાગ લીધેલો છે આની અંદર, અને હેતુ એ જ છે કે સ્પોર્ટ્સ ડે લોકો એનર્જેટિક રહે આપણી સાથે, અને આ હેલ્થ માટે બી એક પાર્ટ છે, એની માટે અમે કરી રહ્યા છીએ. को सपोर्ट करते हैं जो लोग अपना फाइनेंशियली वीक है एंड फीस वगैरह भरने का क्षमता नहीं रखते हैं, उनको सपोर्ट कर रहे हैं. एक्चुअली बात हुआ तो उन लोग के साथ कि आगे भी हमको दूसरी तरीके से भी सपोर्ट करना है. ऐसा है कि कुछ लड़की लोग बिल्कुल स्कूल में नहीं जाते हैं, उनको थोड़ा पता करके क्या तकलीफ है अगर उनको समझाने का है. मेनली लड़की लोग का जो एजुकेशन बहुत इम्पोर्टेंट है ये देश को आगे बढ़ना, तो एंड उसको जो मदद करना है उसके लिए मैंने उनको बोला था कि कुछ सर्वे जैसा करते हैं और उनको जो फैमिली में समझाते हैं. एंड मेनली जो अच्छा पढ़ते हैं लड़के लोग उनको तो आगे बहुत कुछ सपोर्ट करना है. एंड मैं कुछ लड़की लोगों को हायर एजुकेशन में भी सपोर्ट करने के लिए तैयार हूँ, जो इंटरेस्ट दिखाए एंड कुछ बन सके एंड कुछ देश के लिए कंट्रीब्यूट कर सके. एंड फिर से मैं धन्यवाद देता हूँ प्रथम को, ये जो ऑर्गेनाइज किया है, वॉलंटियर्स को, मेंबर्स को, એન્ડ બહુ અચ્છા ઓર્ગેનાઇઝ કિયા હે. ત્યાં જ ગયા પછી મને ખબર પડી કે આ ટ્રસ્ટ કેટલા ગ્રાસરૂટ લેવલથી કેટલું સારું કામ કરે. સૌથી ઇમ્પોર્ટન્ટ કામ ધારો કે કોઈને એજ્યુકેશન આપવાનું, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કામ એમને મોટિવેટ કરવાનું, અને જે આ જે સેક્ટરના છોકરાઓ છે એમને મેઇન વસ્તુ એ છે કે તે બિલીફ આપે છે કે દે કેન ડૂ સમથિંગ. અને આટલા લેવલે, આટલા નાના લેવલે આટલા લોકોને સાયન્સ ફેરથી લઈને પ્લસ આટલા મોટા લેવલનું આયોજન કરે છે, અને છોકરાઓને એટલીસ્ટ એમ થાય કે ના અમે બી કંઈ કરી શકીએ છીએ, વી કેન ડૂ સમથિંગ, વી હેવ અ પોટેન્શિયલ, અને એ પોટેન્શિયલ આ લોકો એક્સપ્લોર કરે છે. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે એ બધા જ લોકો યંગ છે, એ લોકોને બીજું કોઈ એમની શું કહેવાય, કોઈ એમની અપેક્ષા નથી, કંઈ નથી આટલા સમયમાં ક્યારે બી નહીં. જે જસ્ટ વોન્ટ કે તમે ટાઈમ આપો અને તમે એમને મોટિવેટ કરો. સો આઈ મીન્સ કોંગ્રેચ્યુલેટ ફોર ધેમ to have an excellent organization, and I wish them all the best for the future events, and I'm ensure that I will be available for any future event and any future participation. સુરતના લાજપુર મધ્યસ્થ જેલમાં બંદીવાન મહોત્સવ આજે શરૂ કરવામાં આવ્યો, જેમાં મહિલા તેમજ પુરુષ કેદીઓ વચ્ચે અલગ અલગ રમતનું આયોજન હતું, જેમ કે રસ્તા ખેંચ, ચેસ, કેરમ, વોલીબોલ, ક્રિકેટ, લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ 528 કેદીઓએ ભાગ લીધો. સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ બહેનો સદભાવના કેળવાય, રમતગમતને પ્રોત્સાહન મળે તેમજ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુદૃઢ બને અને તેમનામાં ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુસર હમ ભી ખેલેંગેની થીમના આધારે બંદીવાન રમોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. સેટ ઓફની સજા પૂરી કરી હોય તેવા કેદીઓને જેલમુક્ત કરાયા. સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા 14 વર્ષની સજા પૂરી થઈ ગઈ હોય તેવા 17 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા. કેદીઓ જેલમુક્ત થતાં જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જવા પામ્યા હતા. એમાં એવું છે કે CRPC 433 હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે. જેલ સલાહકાર સમિતિ હોય છે. જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ
કમિટી બેસે છે. એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, સીપી સાહેબ, જેલ એસપી, ધારાસભ્યશ્રી, આમ અલગ અલગ સભ્યો હોય છે. એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને 14 વર્ષથી વધારે સજા થઈ છે અને 14 વર્ષ પૂરા થયા છે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે. કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે, અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે. એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ થાય છે. અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશના દરેક હિન્દુમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગુજરાત ઘણી બાબતોમાં સહભાગી બન્યું છે. તેમાં પણ અમદાવાદના મુખ્ય ધ્વજ દંડ વિશાળ નગારું અજય બાણ બનાવવા સહભાગી થયું છે. અયોધ્યાથી આવેલ અક્ષત કળશની યાત્રા ગુજરાતમાં ફરી રહી છે. તેવામાં આ યાત્રા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારથી નીકળી હતી, જેમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. યાત્રા વસ્ત્રાલ વોર્ડમાં વૃંદાવન વેલાથી લઈ જીવન વેલા, ગેલેક્સી કોરલ, માધવ હોમ્સ, સ્નેહ માંગલ્ય થઈ બાપા સીતારામ ચોક ખાતે કળશ યાત્રા પહોંચી, જ્યાં મહાઆરતી પણ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હરેક હિન્દુઓમાં ઉત્સાહ છે. ત્યારે વટવા વિધાનસભામાં અત્યારે હાલ કળશ યાત્રા નીકાળવામાં આવી રહી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અત્યારે હાલ વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની ઉપસ્થિતિમાં આજે કળશ યાત્રા છે તે નીકાળવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે અમદાવાદ અયોધ્યા રામ મંદિર માટે ઘણી બધી બાબતોમાં સાક્ષી બન્યું છે. તેવામાં જે કળશ યાત્રા છે જે હાલ વટવા વિધાનસભા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, અને મહિલાઓ હોય, યુવાઓ હોય, બાળકો હોય, વૃદ્ધા હોય, તમામ લોકો અત્યારે હાલ કળશ યાત્રામાં જોડાયા છે. અને વિસ્તારમાં જેટલા પણ આવતા એરિયાઓ છે, એરિયામાં આવતા જેટલી પણ રેસિડેન્શિયલ વિસ્તાર છે, તમામ લોકો અત્યારે જે કળશ યાત્રા છે તેને જોવા માટે આવી રહ્યા છે, નિહાળવા માટે આવી રહ્યા છે અને ખાસ દર્શન કરવા માટે આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બીરેન જાદવ, અમદાવાદ. ગુજરાતમાં પ્રથમ વખત કાર્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ઇન્ડીકાર્ટ ખાતે કાર્ટિંગ કોમ્પિટિશન યોજાયું. આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી કાર્ટી રેસર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સહિત પંજાબ, કેરળ, મુંબઈ, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી કાર્ટ રેસરે ભાગ લીધો હતો અને 300થી વધુ કાર્ટ રેસર દ્વારા કાર્ટિંગ રેસ કરવામાં આવી, જેમાં 12 વર્ષના બાળકથી લઈને 50 વર્ષના વ્યક્તિએ ભાગ લીધો હતો. આ કાર્ટિંગ કોમ્પિટિશન અમદાવાદમાં યોજવાનું મુખ્ય કારણ ગુજરાતમાં કાર્ટિંગ સ્પોર્ટને વેગ આપવાનું છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના કાર્ટ રેસરો અને રાજ્યોમાંથી આવે છે અને ગુજરાતના ખૂબ ઓછા લોકો આ કાર્ટિંગ સ્પોર્ટ વિદેશ જાણે છે. ત્યારે આ પ્રકારના આયોજનથી કાર્ટિંગ સ્પોર્ટને આગળ વધારી શકાય છે. અમે લોકોએ આજના દિવસે અહેમદાબાદ કાર્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલો છે. અહેમદાબાદ કાર્ટિંગ કોમ્પિટિશન FMSCI અપ્રુવડ ઇવેન્ટ છે. FMSCI આપણી મોટર સ્પોર્ટની ગવર્નિંગ બોડી છે ઇન્ડિયાની. આ ઇવેન્ટમાં અમારા ત્યાં 300થી વધુ પાર્ટિસિપન્ટ્સે રજિસ્ટર કરેલું હતું, જેમાંથી અમે લોકોએ ફાસ્ટેસ્ટ ટોપ 80 ડ્રાઈવર્સને આજે રેસ કરાવી રહ્યા છીએ. એ 80 ડ્રાઈવર્સમાં અમે 10 અલગ અલગ કેટેગરીઝમાં એ લોકોને પાર્ટિસિપેટ કરાયું છે. કેટેગરીઝમાં જુનિયર ઇન્ટર સ્કૂલ, જેમાં 7થી 11 વર્ષના છોકરાઓ પાર્ટ લીધેલો છે, અને 12થી 17 એટલે જુનિયર સિનિયર ઇન્ટર સ્કૂલ 12થી 17 વર્ષના છોકરાઓ બી પાર્ટ લીધેલો છે. ઇન્ટર કોલેજ છે, એમેચ્યોર કેટેગરી, કોર્પોરેટ કેટેગરી, વુમન કેટેગરી, આ બધી કેટેગરીઝમાં અલગ અલગ ડ્રાઈવર્સ રેસ કરી રહ્યા છે. આટલો ડિટેલ્ડ અને આટલો મોટો ઇવેન્ટ ગુજરાતમાં હજી સુધી કોઈએ કરેલો નહોતો. અમે લોકો ફર્સ્ટ છે, પણ અમે આ ઇવેન્ટ કરીને એવું ટ્રાય કરવા માંગીએ છીએ કે મોટર સ્પોર્ટ કલ્ચર જે છે ગુજરાતમાં ગ્રાસરૂટ લેવલથી નાના છોકરાઓની એજથી ડેવલપ થાય અને આપણા ગુજરાતના છોકરાઓ પણ આ સ્પોર્ટને આગળ વધારી શકે. અત્યાર માટે આ સ્પોર્ટમાં વધારે છોકરાઓ સાઉથના અને મહારાષ્ટ્રના વધારે હોય છે, પણ આપણે હવે ફૂલ પ્રયત્ન કરીશું કે ગુજરાતના છોકરાઓ પણ
આ સ્પોર્ટમાં આગળ વધી શકે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલ મુદ્દે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ નિવેદન આપતા કહ્યું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ કેજરીવાલને ગુજરાત યાદ આવે છે. ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે. એમની સરકાર દિલ્હીમાં શું કરે છે તે સૌ કોઈ જાણે છે. એમના મંત્રીઓ જેલમાં છે. ન્યાયતંત્રએ પણ જામીન આપવાની ના પાડી છે. 100% આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે. તો એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે. પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે. હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા તો અનેક લોકો આવ્યા ને ગયા, બધાને એનું સ્થાન બતાવી દે છે. અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને, અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારેય આવશે નહીં. એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી, પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે. એ ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે, પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો, કેટલા ગોટાળા કર્યા, એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે. તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ. આ પ્રકારની અન્ના હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદ્ભવેલો નેતા છે. એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા, દેશની જનતા અને હવે તો દિલ્હીની જનતા પણ ઓળખી ગઈ. સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું કંકુ, અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કરી આરતી પણ ઉતારી હતી. સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિ, ધનુર્માસ, માક્ષર વદ એકાદશી, સફલા એકાદશી આવા શુભ અવસરોનો લાહવો દેશના હરિભક્તોએ હર્ષોલ્લાસ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મુકાઈ રહેલી અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશિલા ગણાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો છે અને આ શૃંખલામાં મુસાફરીલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગથી થયો છે. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી 5 અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની 2 બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2024ની પ્રી ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું. રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે કાર્યવિસ્તાર કુંભ કાર્યક્રમનું આયોજન હતું. સંઘનું કાર્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો એકત્રિત થયા હતા. 3000થી વધુ કાર્યકર્તા કાર્યવિસ્તાર કુંભ કાર્યક્રમમાં જોડાયા. રેસકોર્સના રિંગ રોડ પર
ષડવ્યૂહમાં પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું. મહત્વનું છે કે સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.